તમે સવાલ બરાબર સમજી લો, મેં થોડીક વાર પછી મેં તમને સમજાવું. વીર જોયું છે? હા તો હું ખબર પડી, બોલ. તું કેમ ફૂગ જેવો માર્યા કરે ખાન? તમારા પર મને ગલત શક થયા કરે હવે. હા વીર, હું સમજ પડી, બોલ જલ્દી. સહી હું સમજ પડી, સહી. હા એટલે રોહનની મમ્મી એક મિનિટ રોહનની મમ્મીની એજ 26 છે. હા ઓકે. કેટલાક કોના કરતા? રોહન કરતા. પછી પ્રોડક્ટ ઓફ ધેર એજીસ એટલે એની મમ્મીની એજ ને એની એજ મલાઈને મલાઈને એટલે હું એડિશન કરવાનું, પ્લસ કરવાનું, મલ્ટીપ્લાય કરવાનું. મલ્ટીપ્લાય કરને મલાઈ કરવાનું 360. એના 3 વર્ષ પછી 360 આવવા જોઈએ. ઓકે. દૂધમાંથી મેં મલાઈ કાઢું. સુપર તો હા. જો તમને સવાલ પૂછો રોહનની એજ બાય ચાન્સ 10 વર્ષ હોય તો એની મમ્મીની એજ કેટલી આવે? 36. દોહર દો હે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? આમાં લખેલું છે પ્રેઝન્ટ એજ. વી નીડ ટુ ફાઇન્ડ રોહનની એજ. તો પ્રેઝન્ટ એજ ઓફ રોહન શું આવશે? આયરુઆ X years. એક્સ યર બી લખી મૂકવાનું, પહેલી વાર લખી મૂકવાનું. અને પ્રેઝન્ટ એજ ઓફ રોહનની મમ્મી X plus 26 years. એટલે ખાલી આયરુઆ મધર લખવું. Yes, કેવું? એક્સ પ્લસ 26 યર. જોઈ લો, આમાં લખ્યું બરાબર છે ને? રોહનની એજ ને એની મમ્મીની એજ. પછી આફ્ટર 3 યર લખેલું છે ને? After year તો આફ્ટર 3 યર તમારે બી લખવા પડશે આયરુઆ. આફ્ટર 3 યર રોહનની એજ કેટલી આવશે? એજ ઓફ રોહન X લખો. plus 3 years. બરાબર ને? બરાબર. એક્સ પ્લસ 3 અને એજ ઓફ મધર X plus 27. Wow. મધરની એક્સ પ્લસ 27 કેવી રીતના આવવાની? એક્સ પ્લસ 26 પહેલા જ હતી ને, 29. અને બીજે 3 વર્ષ એડ કરવાની. જો રોહનની મમ્મીને પહેલાથી જ એજ આવી યાદ છે, 26. આટલી એજ પહેલાથી જ છે, તો પ્લસ 3 આપણે વધારવાની જેટલી હોય તેનાથી. હા મમ્મી લખી દે, મધર મમ્મી લખી દે તો બી કંઈ ફરક નહીં પડે. એજ ઓફ મધર આવી રહ્યા છે એક્સ પ્લસ 26 પ્લસ 3, તો ફાઇનલ એક્સ પ્લસ 29 આવું લખવા પડે. પછી પ્રોડક્ટ 306 એવું લખેલું છે ને? પ્રોડક્ટ લખેલું છે, તમે અહીંયા લખી લે પ્રોડક્ટ 306. પ્રોડક્ટ કેટલું છે? 360. હા 360. તો હાનું મલ્ટીપ્લાય 360? આનું કે આનું? આ બેનું એક્સ પ્લસ 3 ને એક્સ પ્લસ 29, આ બેનું મલ્ટીપ્લાય લખેલું છે ને અંદર કે આફ્ટર 3 યર. આફ્ટર 3 યર આ બે થાય, તો એક્સ પ્લસ 3 અને એક્સ પ્લસ 29 ઇઝ ઇક્વલ ટુ 360. હવે આનું ઇક્વેશન બન્યું કે બાકી છે? ઇક્વેશન બનાવવાનું બાકી છે હજી. એક્સ સ્ક્વેર આવવા જોઈએ, તો એક્સનું મલ્ટીપ્લાય આની સાથે કેટલું આવશે? X square. પછી આ એક્સનું મલ્ટીપ્લાય 29 સાથે, 29. પછી આ 3 નું મલ્ટીપ્લાય એક્સ સાથે, 3x.
અને આ +3 નું મલ્ટીપ્લાય +29 થશે. 29 ને 3 નું મલ્ટીપ્લાય કરો કરો. કેવી રીતના 87 આવ્યું? આટલો પ્રો પ્લેયર થઈ ગયો. ઠીક છે. જો 87 આયુર્વાદ થઈ તો ગયું છે. હજી આયુર્વાદ 360 છે ને, પણ મેં =0 લખી લેવા. 360 ને આ બાજુ લીધું છે ને. અમુક લોકોને એવું લાગે કે આ તો હજી પેલી સાઈડ ગયેલું, અહીંયા લખેલું છે ને, પણ =ટુ ના કઈ સાઈડ છે એ તમારે જોવાનું હોય. =ટુ ના રાઈટ સાઈડ હતું, અહીંયા =ટુ ના લેફ્ટ સાઈડ થઈ ગયું છે. બરાબર છે ને એવું? હા ને, લખવાની જગ્યા નહીં હતી એટલે મેં એ લખ્યું છે. હવે શું કરવાનું? આ બેનું કંઈ થઈ જાય ને, એક્સ વાળી બે ટર્મ છે. x square 29 કેમ બને? અહીંયા આ બેનું મલ્ટીપ્લાય કરે 4 ટર્મ આવે. એક્સનું એક્સ સાથે બી મલ્ટીપ્લાય x² આવ્યું અને એક્સનું 29 સાથે મલ્ટીપ્લાય તો 29x આવ્યું. પછી આ 3 નું બધે સાથે મલ્ટીપ્લાય, એટલે આવી રીતે 4 ટર્મ આવે. જો બાય ચાન્સ a + b ને c + d 4 ટર્મ હોય ને, તો એનું પહેલાં આની સાથે મલ્ટીપ્લાય કરવાનું, એનું c સાથે, પછી એનું d સાથે. એનાથી આ બે ટર્મ આવે, ac ને ad, પ્લસ b નું મલ્ટીપ્લાય બી બંને સાથે થાય, b નું c સાથે અને b નું d સાથે. તો 4 ટર્મ આવી રીતે આવે. તો આમાં બી એવું જ કર્યું છે, 4 ટર્મ આવી છે. હવે એમાં બી આપણે આ બેનું 29x + 3x એનું શું આવે? 32x ને, અને આ કોન્સ્ટન્ટ ટર્મ x વગરની, આનું શું થાય? 87 - 360. ફેક્ટર કા પ્લસ માઇનસ તો કરવા પડે ને પહેલા. તો 87 - 360 નોટબુકમાં કરો તમે. ઉસી નહીં માઇનસ કરવાનું છે ને, એટલું તો તમને ખબર પડી ને. એને 32 ને -273 તું નહીં બોલ, ના પાડી છે ને. જે જુએ ત્યારે નહીં બોલે સર. નહીં, તારે નહીં બોલવાનું. તારે કન્ફર્મ, તારે તું કહી કે નહીં કહી, તારી ટેસ્ટ લેવાઈ જાય પછી. મેં માઇનસ કરવા કીધું ભાઈ, મેં વિડીયોમાં હું માઇનસ નહીં કરાવું. અહીંયા તો તમે લાઈવ બેઠેલા છે, તમારી પાસે જ કરવાનું કે નહીં. સુજલ કેટલું આવે? 383 અરે વધી જાય કરે તારું. મેં વિચાર્યા બરાબર પ્લેટ બનાવી 287 287 નહીં આવે. ઓમ કેટલું આવે? પ્રીત એક મિનિટ 273 પ્રીત શ્રેય એક મિનિટ 273 આવે 263 આવે 273 અરે પણ તો 360 બધી જાય કરા. આમાં આયુર્વેદ છે ને, માઇનસ કરવાનું મને મેં જ્યારે નવું ભણાવવાનું ચાલુ કર્યું ને, ત્યારે આ બધી વસ્તુ મેં શીખો કે આને કેન્સલ કરીને 10 લખવાનું ને આને કેન્સલ કરીને આવું લખવાનું. કેમ કે જો મેં તમને એ વસ્તુ એ કેમ, મેં જ્યારે સ્કૂલમાં ભણતો ને ત્યારે મેં આયુર્વેદ કરતો. પછી મેં સ્કૂલમાં ભણવાનું છોડ, કોલેજમાં ગયો ને એમ તેમ ગયો, કેલ્સી વાપરવા લાગ્યો, દુકાનમાં ગયો, શોપિંગ કરી, પછી મેં આવું કરતો જ નહીં. પછી મેં ખાલી દિમાગ, દુકાનવાળા કેલ્ક્યુલેશન કેવી રીતના કરે એવી રીતના કરતો. 360 માંથી 87 માઇનસ કરવાનું તો કેવી રીતના કરે? 87 ના બદલે છે ને, મેં પહેલા ખાલી 60 માઇનસ કરી દેમ. દુકાનવાળા કેલ્ક્યુલેશન આવી રીતના કરે. 87 માઇનસ કરવાનું ભારે પડે બધાને, તો પહેલા ખાલી 60 માઇનસ કરી દે અને પછી બીજા કેટલા માઇનસ કરવાના? 27. તો આવી રીતના કરે. પછી 300 માંથી 27 માઇનસ કરી નાખે ઇઝીલી. અને આ કેવી રીતના આવે તમારું પ્રેક્ટિસથી આવે. હા, મેં બી બધા દુકાનવાળા બધા આવી રીતના કરે. એ લોકો કે નોટ ને પેન લઈને બેસે નહીં ગઈ, પણ તો બી મેં તમને આયુર્વા શીખવાડવાનું તો છે જ. આયુર્વા 10 અને અહીંયા 5 લખે ને, જો આ 10 લખે ને, અહીંયા 6 ને 1 ઓછો કરીને 5 લખે 3. હવે 35 ને 15 લખે પણ કરવાની જરૂર નહીં મળે. આ 35 છે ને, 3 ને 5 35 માઇનસ એ ડાયરેક્ટ તમને ખબર પડી જાય ને. 35 3 ને 5 35 માઇનસ 8 27. તમે 5 ના બદલે 15 લખે તો બી કંઈ નહીં.
5 ના બદલે 15 લખે તો આમાંથી તમે પાછો 1 ઓછો કરે તો બી 15 માઇનસ 8 આ જ નંબર આવશે 7 અને 2 નીચે લખાઈ ગયો છે પણ બધું કરવાની જરૂર નહીં મળે આ તમે બહુ વાર કર્યું હોય તમે ડાયરેક્ટ તમને કીધું ને ડાયરેક્ટ આવ્યું મેં તમને કીધું ડાયરેક્ટ મેં તમને આવ્યું કીધું 35 માઇનસ 8 27 તો થઈ જશે ને આવી રીતના 5 ને કેન્સલ કરીને 15 લખો એ બધું ઠીક છે પણ બહુ વાર તમે મલ્ટીપ્લાય આવ્યું સોરી માઇનસ તમે જાતે કર્યું હોય ને તો તમને ખબર પડી જાય હવે હું આપણે કરવાનું હું તો આવ્યું લખવાનું હતું ને આની સાઇન કઈ આવે 273 આવ્યું મોટા નંબરની સાઇન ઇઝ ઇક્વલ ટુ 0 જો આવ્યું પતી ગયું છે ક્વોડ્રેટિક ઇક્વેશન થઈ ગયું ને થઈ ડિગ્રી 2 આવી છે ને તો થઈ ગયું છે